હેલો એવરીવન, વેલકમ ટુ અવર પોડકાસ્ટ. ચાલો આપણે વાતો કરીએ. આજે આપણી સાથે ઉપસ્થિત છે વીરા કુબડિયા, જે સામાન્ય પરિવારમાંથી સીએ સુધીની જર્ની કવર કરી અને સીએ થી કોલેબ ગ્લોબસ, જે એમની પ્રેઝન્ટ પાર્ટનરશિપ ફર્મ છે, કે સીએ ટુ ફાઉન્ડર સુધીની જર્ની આજે એમના મુખ્ય સાંભળશું. વેલકમ ટુ અવર શો. થેન્ક યુ હર્ષભાઈ ફોર ઇન્વાઇટિંગ મી. ચાલો આપણે વાત કરીએ પોડકાસ્ટ. તમારી મતલબ કોલેબ ગ્લોબસ વસ્તુ શું છે? મતલબ આ પાર્ટનર છો, પણ નામમાં ડિફાઇન ઘણું બધું થાય છે, પણ શું વસ્તુ છે એના વિશે જાણો છો? સો યુ રાઇટલી સેડ કે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું. ઇટ્સ બીન મોર દેન 10 years મેં મારું ચાર્ટર્ડ એકાઉન્ટન્સી ક્લિયર કર્યું હતું. બરાબર. ઇટ વોઝ સ્ટાર્ટેડ વિથ અંકિત ચોકસી કંપની એન્ડ ઇન્ડિયન સીએ ફર્મ, જે મારા સિનિયર પાર્ટનર અંકિત ચોકસીએ 2001માં ચાલુ કરી હતી. ઓકે. 2012થી લઈને 15 સુધી મેં એમની સાથે આર્ટિકલશિપ કરી. 2015માં હું એમની જોડે પાર્ટનર તરીકે જોઈન થયો. શું વાત છે! જ્યાં આર્ટિકલ ત્યાં જ પાર્ટનર. સરસ. સો એક મને બેકગ્રાઉન્ડ અને પ્લેટફોર્મ કહી શકાય કે જે મને બહુ અર્લી એજ પર મળી ગયું હતું. આઈ વોઝ 21 કે જ્યારે સીએ કમ્પ્લીટ થયું. એના પછી વિથ ધ પેસેજ ઓફ ટાઈમ અમે ઓસ્ટ્રેલિયા માટે કોલેબ અકાઉન્ટિંગથી ચાલુ કર્યું, કે જ્યાં અમે ઓસ્ટ્રેલિયન ક્લાયન્ટ્સ, અકાઉન્ટન્ટ્સ, બિઝનેસ ઓનર્સને અકાઉન્ટિંગ અને ટેક્સેશનની સર્વિસીસ આપીએ છીએ. ઓકે. સેમ સર્વિસીસ અમે યુએસ અને યુકે માટે ચાલુ કરી. ઓકે. અને લેટર ઓન વી ડાયવર્સિફાઈડ અકાઉન્ટિંગ અને ટેક્સેશન સર્વિસ સિવાય અમે આઈટી સર્વિસમાં વેન્ચર કર્યું ઇન ધ નેમ ઓફ કોલેબ સોફ્ટેક. શું વાત છે! અને કોલેબ સોફ્ટેકમાં અમે સોફ્ટવેર ડેવલપમેન્ટ છે, માર્કેટિંગ સર્વિસીસ છે, યુએસ ડોક્ટર્સ માટે મેડિકલ બિલિંગ છે, એ સર્વિસીસ આપીએ છીએ. Then we again, thought and diversified from service industry to product industry, કે જ્યાં અમે સાઇનકેર સોલ્યુશન્સ છે, કે જે ડિજિટલ ઓનબોર્ડિંગ, ગવર્મેન્ટ લાઇસન્સ, એપીઆઈસ, કેવાયસી, ઈ સ્ટેમ્પિંગ, આધાર સિગ્નેચર્સ, એ બધી પ્રોડક્ટ અમે લોન્ચ કરી ઇન ધ નેમ ઓફ સાઇનકેર. ઓકે. જસ્ટ લાસ્ટ 2-2.5 વર્ષ પહેલા અમે મેડપેક્સ કરીને બીજી એક પ્રોડક્ટ લોન્ચ કરી, કે જે ડોક્ટર્સ, રેડિયોલોજીસ્ટ માટે જે એમના રિપોર્ટ્સ છે એને ઓટોમેટ કરે છે. એટલે પેશન્ટ્સ મેનેજ કરે છે. તમે જે એક્સરે, એમઆરઆઈ કરાવો છો એને વ્યૂ કરે, એને એનાલાઇઝ કરે. એમાં અમે એઆઈ ઇન્ટિગ્રેટ કરી રહ્યા છીએ, જ્યાંથી રિપોર્ટિંગ જે છે ઇઝી થઈ જાય, ડ્રાફ્ટ રિપોર્ટ બનીને આવી જાય. ઓકે. ડોક્ટરે જસ્ટ રિવ્યુ કરવાનું અને પ્રોસીડ કરવાનું ફોર રિપોર્ટિંગ. ઓકે. સો અમે આ બધી કંપનીઝને એક રૂફ નીચે લાવ્યા છે, વિચ ઇઝ અ કોલેબ ગ્લોબસ. ગ્લોબસ મીન્સ ગ્લોબલ. ઓકે, ગ્લોબલી વર્ક કરો છો. એક્ઝેક્ટલી. સો ઇટ્સ અ કોલેબ ગ્લોબસ, કે જ્યાં બધી કંપનીઝ અલગ અલગ રોલ પ્લે કરી રહી છે. ઓકે. સો વી ઓલવેઝ સે કે વી આર અ લોકલ પાર્ટનર ગ્લોબલી. કોઈ પણ કન્ટ્રી માટે, કોઈ બી ક્લાયન્ટ માટે we are local partner, we are not an overseas partner. દરેક જગ્યાએ અમારી પ્રેઝન્સ છે. So this is how the Collab Globus word came and is in existence. ઓકે, તો એક શોર્ટ ટાઇટલ આપી શકું, વન સ્ટોપ સોલ્યુશન. હા, you can કોઈ say પણ this, ફિલ્ડ માટે. right. અત્યારે બહુ છે કે we are headquartered at Ahmedabad. We are Okay. sitting in 10,000, 11,000 plus square feet office. શું વાત છે! We are about to reach 100 plus professionals, team members, અને મલ્ટિપલ બ્રાન્ચીસ છે. હવે ઓસ્ટ્રેલિયામાં પ્રેઝન્સ ધરાવીએ છીએ, ઓકે. યુકેમાં છે, યુએસમાં પ્રેઝન્સ છે. Okay. So we are a one-stop solution for any of the business across this region. ઓકે, સર્વિસ પણ હતી, પ્રોડક્ટ પણ લાવી દીધું, એટલે સારો કોમ્બો. રાઈટ. તો આ વસ્તુ માટે ક્યુરિયોસિટી છે, તો તમે આ સીએ ની જર્ની સિલેક્ટ કેના માટે કરી હતી? મતલબ શું વિચાર્યું હતું, સીએ કેમ બન્યા, અને ત્યાંથી આ જર્ની પહોંચી ગયા, મતલબ ત્યાં સુધીની ટાઈમલાઈન થોડી. રાઈટ. ઓનેસ્ટલી કહું તો આઈ એમ કમિંગ ફ્રોમ વેરી લોઅર મિડલ ક્લાસ બેકગ્રાઉન્ડ. ઓકે. મારા પેરેન્ટ્સ છે, તો ઇવન એમને ડ્યુ ટુ લેક ઓફ રિસોર્સિસ 10th સુધી પણ નતા ભણી શક્યા. અમદાવાદમાં બોર્ન એન્ડ બ્રોટ અપ થયો હતો. કંઈ ખબર એટલી પડતી હતી. એવું હતું કે 3-4 કોર્સીસ પોપ્યુલર હોય, કે સીએ હોય, ડોક્ટર હોય, એડવોકેટ હોય, એન્જિનિયર હોય, પણ સમહાવ સાયન્સ મને ગમતું હતું. ઓકે. ફીસ અફોર્ડ કરી શકીએ એમ નતા, એટલે કોમર્સ લેવા સિવાય ઓપ્શન નતો. ઓકે. એ વખતે ટ્યુશનના સરે ગાઈડ કર્યા કે સીએ ઇઝ અ ગુડ કોર્સ. એટલે કહેવાય ને કે જે ચાલતું હતું એમાં આવી ગયા. 10th પછી સીએ ચાલુ કર્યું. ધીમે ધીમે અન્ડરસ્ટેન્ડિંગ આવી કે શું હોય, કેવી રીતે હોય. કેમ કે મારી પાસે કોઈ બેકગ્રાઉન્ડ નથી, મારા કોઈ ફેમિલીમાંથી કે દૂર દૂર સુધી કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નથી, કે અકાઉન્ટિંગ ઇન્ડસ્ટ્રીમાં નથી. સો એ રીતે 12th સુધી સીએ નો થોડો આઈડિયા આવ્યો કેવી રીતે હોય. થ્રુ આઉટ મારો સીએ, સીપીટી, એટલે જે આઈપીએસ ત્રણે જે લેવલ હોય, થ્રુ આઉટ મારા પાસ થઈ ગયા. બધું ફર્સ્ટ અટેમ્પમાં ફોર્ચ્યુનેટલી પાસ થઈ ગયો. ઓકે. એટલે મારી જર્ની એ રીતે કહું તો
ખબર નહીં કઈ રીતે બધાની ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈકની હેલ્પથી અને ગાઈડન્સથી હું સીએ થઈ શક્યો. ડેફિનેટલી ફેમિલી બેકગ્રાઉન્ડમાં કોઈ સપોર્ટ નતો, Right. પણ કોકની કોકના સપોર્ટથી તમે આ Right. વસ્તુ આગળ કવર Right. કરતા ગયા. Right. સ્ટાર્ટઅપ એવો ફેન્સી શબ્દ અત્યારના વ્યુઅર્સ હોય કે કોઈ પણ યંગ જનરેશન હોય કે ઇઝી છે, આજે થોટ આવ્યો, કાલે પ્રોસેસ કર્યું, પરમ દિવસે એક્ઝિક્યુટ કર્યું, મહિના પછી મારા ઘરે 1 કરોડ રૂપિયા આવી જશે, Right. XYZ. કેમ કે અત્યારની જે આપણી મેટા સૌથી મોટો ભાગ ભજવે છે સોશિયલ મીડિયા, Right. કે આ સ્ટાર્ટઅપ છે આટલા કરોડ કમાય. પછી એમાં અત્યારે નવું આવ્યું છે શાર્ક ટેન્ક, Right. કે જે લોકોને બહુ મોટો હાઇપ ક્રિએટ કરી નાખે છે. તો શું આ ઇઝી વસ્તુ છે સ્ટાર્ટઅપ, કે ખાલી ફેન્સી શબ્દ જ છે સ્ટાર્ટઅપ? See, જે વર્ડ છે ને સ્ટાર્ટઅપ, એટલે ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી ટુ સ્ટાર્ટ અપ, આઈ વુડ સે. ઓકે. લોકોને કેવું સક્સેસ એક વખત એક લેવલ પછી પહોંચ્યા પછી એવું થતું હોય છે કે આ બહુ સરસ કરી રહ્યો છે, બરોબર. પણ એની પાછળની જે એફર્ટ્સ છે એ એના જે ફાઉન્ડર્સ છે એ લોકોને જ ખબર હોય કે કેટલી એફર્ટ્સ લાગતી હોય છે. રાઈટ. અગર હું અમારા કેસમાં એક્ઝામ્પલ આપું તો અમારી બહુ સક્સેસફુલ પ્રેક્ટિસ હતી, કોલેબ અકાઉન્ટિંગ હતું, કોલેબ સોફ્ટવેર હતું, અંકિત ઓપ્શન કંપની હતું. ઓકે. એના પછી અમે સાઇન કેર લોન્ચ કર્યું, વિચ ઇઝ અગેન સ્ટાર્ટઅપ, કે એ અમારી પ્રોડક્ટ છે. ઓકે. પણ જ્યારે એ બનાવ્યા પછી અમે બધાને ઓફર કરવા જતા હતા કે અમારી આ પ્રપોઝલ છે, ઓકે. it took me almost 6 to 9 months to crack first client, શું વાત છે? and that too with very meager amount, કે એવું નતું કે લાખો કરોડ રૂપિયાનો ક્લાયન્ટ હતો. હજારો રૂપિયાના ક્લાયન્ટ માટે મારે 6 થી 9 મહિના સ્ટ્રગલ કરવી પડી, કેમ કે નવી પ્રોડક્ટ હતી, નવો આઈડિયા હતો, નવો થોટ હતો. બરોબર. એ બીજાના માઇન્ડમાં ટ્રાન્સફર કરવો અને એને એ સમજણ પડે કે આ વસ્તુ કામની છે, ઓકે. એ બહુ અઘરી છે. કેમ કે જ્યારે બી તમે સ્ટાર્ટઅપ છો ત્યારે યુ આર સેલ્સમેન, તમે તમારી વસ્તુ વેચવા જઈ રહ્યા છો સામેવાળાને. એ લેવી કે ના લેવી એ એને નક્કી કરવાનું છે. સો આઈ વુડ સે ઇટ ઇઝ નેવર ઇઝી. ઓબ્વિયસલી અત્યારે ઘણા બધા પ્લેટફોર્મ્સ થઈ ગયા છે, ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ થઈ ગઈ છે, જ્યારે તમને કોઈ ફિનાન્શિયલ બેકગ્રાઉન્ડ છે, મેન્ટરશિપ છે, કોઈ ગાઈડન્સ છે, બહુ ઇઝીલી મળી જાય છે. રાઈટ. પણ એટ ધ સેમ ટાઈમ ઘણા દિવસો એવા હોય છે કે ફ્રસ્ટ્રેટિંગ હોય છે, કે તમે ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, ઘણા દિવસો આપ્યા હોય, ઘણી એફર્ટ્સ આપી હોય, પણ સમહાવ સ્ટાર્ટઅપ એવી વસ્તુ છે તમારા પ્રમાણે એક્ટ નથી કરવાની. ડેફિનેટલી. તમે જે વિચારો છો નથી થવાનું. રાઈટ. એટલે એક પેશન્સ રાખીને તમે બિઝનેસને આગળ લઈ જાઓ, ઇટ ઇઝ વેરી નેસેસરી. સો યસ, સ્ટાર્ટઅપ ઇઝ નોટ ધેટ ઇઝી, આઈ વુડ સે. ઓકે. સીએ ની જર્ની હતી, તમે અંકિત ચોકસીમાં પાર્ટનર તરીકે વર્ક કરી રહ્યા હતા, તો એવો શું ટર્નિંગ પોઈન્ટ આવ્યો હશે, કેવા શું થોટ પ્રોસેસ થયા હશે કે કોઈની સાથે બેઠા હતા કે તમે આ વસ્તુ એઝ અ બિઝનેસ ડાયવર્ટિફિકેશન, મતલબ કે સીએ માંથી સ્ટાર્ટઅપમાં કન્વર્ટ થયા, અને કન્વર્ટ થયા પછી આજે કોલેબ ગ્લોબલ એક પ્લેટફોર્મ મોટું બની ગયું તમારા માટે? એટલે અમે મેં તમને જે કીધું કે અંકિત ચોકસી કંપની 2001માં અમે ચાલુ કરી હતી, 2015માં હું પાર્ટનર થયો. સો અમારી પ્રેક્ટિસ ચાલી રહી હતી એટ વેરી મોડેસ્ટ લેવલ, કે અમારી 8-10 જણની ટીમ હતી જે તે વખતે. અને એ વખતે એક ઓપોર્ચ્યુનિટી આવી કે અમને ઓસ્ટ્રેલિયામાં એક ક્લાયન્ટ માટે ટ્રાયલ બેસિસ પર કામ કરવાની પ્રપોઝલ આવી કે તમે ટ્રાયલ બેસિસ પર કામ કરો ફોર અ ક્વાર્ટર, અગર તમે બરાબર કામ કરી શકો છો તો બીજું કામ અમે આપીશું. ઓકે. એટલે એ રીતે અમે ચાલુ કર્યું, જે કામ બહુ સરસ થઈ શક્યું. ધીમે ધીમે અમે ઓસ્ટ્રેલિયામાં કામ અમારું વધ્યું. અને આ કેવું છે કે જેમ જેમ તમે જોતા જાઓ, જેમ જેમ વધારે લોકોને મળો, જેમ નેટવર્કિંગ કરો, તમને આઈડિયા આવે કે આ વસ્તુ પણ થઈ શકે, આ વસ્તુ પણ થઈ શકે. ઓકે. હું ઓલવેઝ એ બિલીવર રહ્યો છું કે દરેક વસ્તુ આવડવી તમને જરૂરી નથી. બરાબર. તમારી પાસે ટીમ એવી હોવી જોઈએ કે જે બધી વસ્તુ ડિલિવર કરી શકે. ઓકે. તમે ક્યારે એક્સપર્ટ નથી થઈ શકવાના બધી વસ્તુમાં. તમે માનો કે મને આઈટી પણ આવડે, મને અકાઉન્ટિંગ પણ આવડે, મને ટેક્સેશન બી આવડે, મને ઇન્ડિયાનું પણ આવડે, યુએસ બી આવડે, ઓસ્ટ્રેલિયા, એ પોસિબલ જ નથી કોઈ એક હ્યુમન બીંગ માટે. પણ હા, યસ, મારી પાસે ટીમ એવી છે કે જે બધી વસ્તુ ડિલિવર કરી શકે છે. સો એ રીતે અમે ટાઈમ સાથે ચેન્જ થતા ગયા, ધીમે ધીમે નવી વસ્તુ એડોપ્ટ કરતા ગયા. કોઈક જગ્યાએ કોઈક રિસ્ક લીધું, રાઈટ. કોઈક વર્કઆઉટ થયું, કોઈક વર્કઆઉટ ના થયું. ના પણ થતું હોય. એક્ઝેક્ટલી. પણ સમહાવ અત્યારે અમે એવું કહી શકાય કે આ લેવલે જસ્ટ વી આર સ્ટાર્ટેડ, એવું કહી છે કે 100 જણની ટીમ, કે આ એટલું મોટું કામ નથી, પણ અમે એક અમને સ્ટાર્ટ મળી ગયો છે. રાઈટ. જે અમને 23-24 વર્ષ લાગ્યા ફ્રોમ 1 to 100 પહોંચતા. બરાબર. અમારું હવે ફોરકાસ્ટ એવું છે કે બાય એન્ડ ઓફ નેક્સ્ટ યર ડિસેમ્બર 26માં 100 ની સ્ટ્રેન્થ 200 હોવી જોઈએ. શું વાત છે? સો હવે ઇટ્સ આર ટાઈમ કે હવે અમે ફટાફટ ગ્રો કરી શકીએ છીએ. હવે અમને એક સ્ટેન્ડ મળી ગયું છે. એટલે અત્યાર સુધી તો ભાગતા હતા, પણ હવે ડબલ સ્પીડ થી ભાગશું તો તમે ઘણું બધું કવર કરી શકશો. રાઈટ. તો પાર્ટનરશિપ ફર્મમાં તમારા પાર્ટનરના રિએક્શન અને સપોર્ટ કેવા રહ્યા હશે, કે મતલબ તમે એમની સામે કઈક વસ્તુ પ્રેઝન્ટ કર્યું, આ આઈડિયા,
કે ભાઈ આપણે હવે ટિપિકલ પાર્ટનરશિપ ફોર્મ તો ચાલતી હતી, પ્રેક્ટિસ તો ચાલતી હતી, પણ એમાંથી હવે આ સ્ટાર્ટઅપ ચાલુ કરીએ કે જેને પ્રોડક્ટમાં કન્વર્ટ કર્યું. રાઈટ. ઓનેસ્ટલી મારા પાર્ટનર છે મારાથી ઘણા મોટા છે, એટલે હું 94 બોર્ન છું, ઓકે. હી ઇઝ 77 બોર્ન, ઓહો. સો 17 વર્ષનો ફરક છે. ઓકે. પણ ઇટ ઇઝ નેવર ફેલ્ટ લાઈક અ હ્યુજ ડિફરન્સ. મારી કાકાની ઉંમરના છે, મારા કાકાના ફ્રેન્ડ છે, Okay. એ રીતે જ હું એમને મળ્યો હતો. પણ જ્યારે હું એમની જોડે કામ કરતો ગયો આઈ ફેલ્ટ હી ઇઝ વેરી સ્ટ્રેટ ફોરવર્ડ. મને કમ્પ્લીટલી ફ્રીડમ મળી હતી, જે Okay. કરવું હોય એ તું કર. અને દરેક જગ્યાએ એમનો સપોર્ટ બહુ સરસ રહ્યો છે. એટલે ક્યારેય પણ એવું નથી થતું કે અમુક ડિસિઝન્સ મેં લીધા હોય, ખોટા પણ પડ્યા હોય. ડેફિનેટલી. નોટ નેસેસરી કે બધા ડિસિઝન સાચા પડે, પણ ક્યારે એવું ફીલ નથી થવા દીધું કે હી ઇઝ કંટ્રોલિંગ, કે એ જ બધા ડિસિઝન્સ લે છે. અત્યારે એવું છે કે મોસ્ટલી એમને તું જે કરવું હોય તારે તું રીતે કરી શકે એમ છે. ઓકે. અને ઘણા કોમ્બિનેશન બહુ સરસ બને, કેમ કે મારું રિસ્ક એપેટાઇટ બહુ વધારે છે. એમનો એક્સપિરિયન્સ એટલો બહોળો છે, એમને ખબર હોય કે કદાચ આ કરવા જશે તો શું તકલીફ થશે. બરોબર. એટલે ઘણી વસ્તુ એવી છે કે કર્યા પહેલા જ મને એક હિન્ટ આપી દે કે દેખ આમાં આવું થઈ શકે એમ છે. એટલે વી કોમ્પ્લિમેન્ટ ઈચ અધર વેરી વેલ. ઇટ ઇઝ નેવર ફેલ્ટ કે હી ઇઝ વેરી એલ્ડર, આઈ એમ વેરી યંગર. ઓકે. અમે બંને જે કરીએ છીએ અત્યારે તો અમારી ઓબ્વિયસલી વી આર નોટ જસ્ટ નિયરલી ટુ પાર્ટનર્સ. હવે અમારા ઇવન આઈટીમાં પાર્ટનર્સ છે, સાયન્સ દરેક જગ્યાએ અમારા ઓપરેશન્સ પાર્ટનર, દરેક પાર્ટનરનો એક પાઇવોટલ રોલ છે. ઓકે. એટલે આમ ઈઝી રહ્યું છે, Right. મતલબ સજેશન્સ મળ્યા હશે પણ પોઝિટિવ વે માટે તમને. યસ, આજના ટાઈમમાં છે ને કોઈ એક વ્યક્તિ બધું કરી શકે એમ નથી. ઇટ ઇઝ ઓલવેઝ અ ટીમ એફર્ટ. ઓકે. શું એવું કહીશ કે અમે જે પણ અચીવ કર્યું ઇટ ઇઝ ઓલવેઝ અ ટીમ એફર્ટ, કે કંઈક પાર્ટનર્સની અમને હેલ્પ મળી, કંઈક ટીમ મેમ્બરની મળી, કંઈક કલીગ્સની મળી. સો બધાનું એક ભેગું કરીએ ત્યારે અમે એ અચીવ કરી શક્યા છીએ. અધરવાઇઝ કોઈ એક વ્યક્તિ એવું વિચારે કે હું મારા પણ બધું કરવા જઈશ, એ ક્યારેય પણ ડિલિવર થઈ શકતું નથી. Right. એટલે આપણે આજના ટાઈમમાં જે સ્ટેજ શીખવા જેવું છે કે ટીમને સાથે રાખીને ચાલો. ઘણી વખત એવું થઈ જતું હોય છે કે એક જ વ્યક્તિ બધું પરફોર્મ કરતો હોય, એક જ વ્યક્તિ બધા ડિસિઝન્સ લેતો હોય, ક્યારે પણ ડેલિગેટ કરવા નથી આવતી જવાબદારી. સાચી અમે એવું કહેતા હોય કે જવાબદારી ડેલિગેટ કરો ટીમ મેમ્બરમાં, ભૂલ થશે, હા, બરોબર શીખશે છે. એનાથી. તો એ પણ રીતે આઉટકમ સારું આવશે. એટલે એ અમને શીખવામાં આવ્યું છે કે ભાઈ ઓલવેઝ હેવ અ ટીમ એફર્ટ્સ, કે બધા સાથે ભેગા મળીને કામ કરો. રાઈટ. એટલે એ રીતે અમે પાર્ટનર સપોર્ટ અનબિલીવેબલ રહ્યો છે. અને યસ, એટલે ઇટ્સ અ ગુડ જર્ની સો ફાર. સરસ. તમે ઘણી બધી પ્રોડક્ટ બનાવી, પ્રોડક્ટ બનાવ્યા પછી વેચવા જાઓ, કોઈ બી વસ્તુને વેચવા પહેલા એક પ્રેઝન્ટેશન જોઈતું હોય છે. રાઈટ. તમે એક સીએ છો, એ છોડીને એક વસ્તુની પ્રોડક્ટ વેચવા જાઓ છો, એ પ્રેઝન્ટેશન ટાઈમે શું તકલીફો આવી હશે, કેવા રિવ્યુ મળ્યા હશે, કેવા ફીડબેક આવ્યા હશે, કે સામેવાળાના રિએક્શન કેવા રહ્યા હશે? એટલે જ્યારે અમે સાઇન કર્યા હતા એ સૌથી પહેલી પ્રોડક્ટ હતી અમારી, જે અમે ચાલુ કરી હતી. એટલે ઓબ્વિયસલી જ્યારે બી કોઈને મળતા તો હું ચાલુ એ રીતે કરતો કે આઈ એમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બાય ક્વોલિફિકેશન. ઓકે. અને પછી સેકન્ડ થોટ સાંભળવાનું મગજમાં એ આવે કે આ તો આઈટી પ્રોડક્ટ લઈને આવ્યો છે એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. એટલે ઘણી બધી એવા વિચારો કે ઈધર સીએ તરીકે નહીં ચાલે તો બીજું ટ્રાયલ એરર કરતો રહેતો હશે. તમારા પર પણ ટ્રાયલ કરવા ટ્રાયલ કરે છે. એટલે ઇટ વોઝ નેવર ઇઝી, કેમ કે જ્યારે બી નવી વસ્તુ લઈને ગયા છીએ તો વી આર ઓલવેઝ ઇન ધ રોલ ઓફ સેલ્સ પર્સન, કે આપણા ત્યાં સેલ્સ વાળો વ્યક્તિ આવે ને તમને કોઈ વસ્તુ ઠોકી બેસાડતો હોય કે તમારે લેવાની છે, તમને કેવું ફીલ આવે. બરોબર. એવું ઇનિશિયલી મને લાગતું હતું કે હું જ્યારે કોઈને પ્રપોઝ કરવા જતો હતો કે નવી વસ્તુ હતી બરોબર છે. અને એટલી બધી અવેરનેસ નથી, એટલે એ ઓલવેઝ ડિફિકલ્ટ લાગ્યું છે. કે ભલે સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં બહુ સારું કરતા હતા, બરોબર. પણ જ્યારે પ્રોડક્ટ ઇન્ડસ્ટ્રીમાં અમે ચાલુ કર્યું તો એ બહુ ડિફિકલ્ટ જર્ની હતી. અને અમને ઘણો ટાઈમ લાગ્યો એક ફર્સ્ટ ક્લાયન્ટ અમારો ક્રેક કરતા. ઓકે. પણ અત્યારે બહુ સારું અમે કરી રહ્યા છીએ એની અંદર. સરસ, નાઇસ. તો આપણા વ્યુઅર્સ જે અત્યારે સ્ટાર્ટઅપ વિશે વિચારતા હોય, અથવા એઝ અ સીએ તરીકે વિચારતા હોય, સ્ટુડન્ટ હોય, અથવા એમના જે ફેમિલી પેરેન્ટ્સ, એના વિશે કોઈ ટિપ્સ કે શું વિચારવું જોઈએ કે શું ન વિચારવું જોઈએ, કે ક્યારેક બી એક્ઝિસ્ટિંગ અત્યારે બીજા પણ બિઝનેસમેન છે કે જેને કોઈ બી બિઝનેસમાં ડાયવર્ટ થવું છે પ્રેઝન્ટ બિઝનેસની સાથે સાથે, તો એના રિલેટેડ કંઈ પણ તમે? હું એટલું જ કહીશ કે અત્યારના છોકરાઓ એકચ્યુઅલી બહુ કમ્ફર્ટ ઝોનમાં આવી ગયા છે. કેમ કે એ વખતે જ્યારે અમે હતા, અમારી પહેલા જે બધા હતા, રિસોર્સ બહુ ઓછા હતા. એવું કહી શકાય કે ફિનાન્શિયલ બેકગ્રાઉન્ડ એટલું બધું નતું, પણ સ્ટીલ ક્યાંક ને ક્યાંક સ્ટ્રગલ કરીને ટ્રીક કરીને જુગાડ કરીને કંઈક ને કંઈક કરી લેતા હતા. અત્યારે એવું થઈ ગયું છે કે આપણે આપણા છોકરાઓને બહુ પેમ્પર્ડ એન્વાયરમેન્ટમાં રાખી રહ્યા છીએ, રાઈટ. બહુ કમ્ફર્ટ ઝોનમાં રાખી રહ્યા છીએ. રાઈટ. કે તું પડી નહીં જાય તો આ નહીં થાય, પણ પડશે તો શીખશે કે ભાઈ અહીંયા આ તકલીફ પડશે. એટલે મારી ઓલવેઝ એ જ એડવાઇસ રહેશે કે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર લાવો એમને. રાઈટ. બીજું છોકરાઓને એ સલાહ રહેશે કે
વધારેમાં વધારે કામ કરો, વધારે મહેનત કરો. કેમ કે અત્યારે જે વર્ક લાઈફ બેલેન્સની એક જસ્ટ જે ચાલે છે કે 8 કલાકથી વધારે કામ ના હોવું જોઈએ. એ એગ્રી કે ના હોવું જોઈએ. પણ ઇનિશિયલી તમારે 12 કલાક, 15 કલાક, 18 કલાક પણ આપવા પડશે એક સેટઅપ કરવા માટે. અને જ્યારે અમે ભણતા હતા, તો અમે જ્યારે આર્ટિકલ હતા ત્યારે બી અમે એવું વિચારે કે એક્સપોઝર હાઈએસ્ટ મળે, કામ કરવા હાઈએસ્ટ મળે. ઓકે. કેમ કે જેટલું વધારે કામ કરીશ, જેટલી વેરાયટી વાળું કામ કરીશ, એટલો મારો કોન્ફિડન્સ વધશે, એટલા સાથે મારું ઇન્ટરેક્શન થશે અને અલગ અલગ વસ્તુઓ હું કરતો રહીશ. સો મહેનત ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક જગ્યાએ કામ લાગી જ જવાની છે. મહેનત ક્યારેય વેડફાવાની નથી. લાઈફમાં કામ જ આવવાની છે. આપણે ઓલવેઝ આપણે એવું વિચારતા કે મહેનત કરીશું મને શું રિઝલ્ટ મળશે, પહેલેથી એ વિચારીને આપણે કરીએ છીએ મહેનત. Right. પણ મારું કોઈ સજેશન રહેશે કે જ્યારે તમે 20, 21, 22, 25 વર્ષની એજ છે, ગાંડા જેવી મહેનત કરો. બરોબર. ક્યાંક ને ક્યાંક તમને બેનિફિટ મળી જશે. જે મારી લાઈફ સાથે થયું છે કે હું અત્યારે ફ્લેશબેકમાં જોઉં તો મને એવું થાય કે કદાચ જે દરેક લેવલ પર ક્યાંક મહેનત કરી છે, કે ક્યાંક આપણે નિસ્વાર્થ એવું વિચારીને આપણે આ કામ કરીએ Right. અને એ અલ્ટિમેટલી મને કમર્શિયલી ક્યાંક ને ક્યાંક બેનિફિટ થયું છે. ઓકે. સો હું એટલું જ કહીશ કે અત્યારના ટાઈમમાં બહુ બધા રિસોર્સ છે, બહુ બધી ફેસિલિટીઝ છે, પણ એને ફૂલી યુટિલાઇઝ કરો. મહેનત કરવામાં ક્યાંક કાચું ના રાખો, તો ક્યાંક ને ક્યાંક સફળતા મળશે. ઓકે. બીજી મારી સલાહ એ છે કે આપણે ઓલવેઝ એવું સાંભળતા હોઈએ છીએ કે ઇટ ઇઝ નેવર ટુ લેટ. યસ. પણ એને ખોટા પરસેપ્શનથી જોવામાં આવે છે. એટલે આપણે છોકરા એવું માને કે હું 25 વર્ષે બીકે કરું, 30 વર્ષે કરું, 40 વર્ષે કરું. ઇટ ઇઝ નેવર ટુ લેટ. ઓકે. મારું કદાચ ઓપિનિયન અલગ છે, સાચો ખોટો ખબર નથી, આ મારો ઓપિનિયન છે ઓકે. કે દરેક વસ્તુનો ટાઈમ હોય છે. રાઈટ. આપણે અગર 25, 30, 35 વર્ષ સુધી મહેનત કરીને કોઈક વસ્તુ સેટલ નથી કરી શકતા, ક્યાંક આપણે જે કરવું છે નથી કરી શકતા, ઓલવેઝ એવું વિચારે કે ઇટ ઇઝ નેવર ટુ લેટ, પછી કરીશ. રાઈટ. તો ઇટ ઇઝ નોટ અ રાઈટ થિંકિંગ. મારા પ્રમાણે જે ટાઈમ છે, જ્યારે જે થવું જોઈએ એ થવું જોઈએ, એ તમારા જ હાથમાં છે. ઘણી વખત આપણે એક્સટર્નલ ફેક્ટર્સ કહેતા હોય કે આ રીઝનથી ના થયું, આ રીઝનથી ના થયું, પણ કોઈની જિંદગીમાં ક્યારેય બી બધા પરિબળો કામ નથી એના કરતા. ફેવરના હોય એવું પોસિબલ નથી. તમારે એને ઓવરકમ કરવા જ પડશે અને એને તમારે સાઈડમાં રાખીને આગળ વધવું જ પડશે. અધરવાઇઝ લાઈફ ઇઝ ઓલ અબાઉટ સ્ટ્રગલ. જીવો છો, જીવ્યા જ્યાંથી જન્મ થયો છે, જ્યાં સુધી આપણું મૃત્યુ છે, ત્યાં સુધી દરેક ટાઈમે અલગ સ્ટ્રગલ છે. આપણે જેવી વિચારી છે એવી લાઈફ 100% ક્યારે બી સ્ટ્રેટ ફોરવર્ડ નથી જવાનું. ધંધો બહુ સારો છે તો ધંધાના એટલા બધા ટેન્શન છે. ધંધો નથી સારો તો કેવી રીતે સેટ કરવા એના ટેન્શન છે. કોઈને ફેમિલી ટેન્શન, બધાને અલગ ટેન્શન રહેવાના છે. રાઈટ. પણ મારે એટલું સજેશન રહેશે કે ઓલવેઝ સ્ટાર્ટ અર્લી. થોડુંક મેચ્યોરિટી જે છે એ વહેલા લાવવાનો ટ્રાય કરો. સમજણ વહેલી ડેવલપ કરો. પેરેન્ટ્સ બી થોડાક 17-18 વર્ષના છોકરાઓ થાય, થોડીક એમની રીતે વિચારવાની એમની શક્તિ ડેવલપ થાય. છૂટછાટ આપો. એક્ઝેક્ટલી. તો થોડુંક એમને એક બે ફેલિયર થશે ને તો પણ એવી એજ નહીં થઈ હોય કે બહુ લેટ લાગે. રાઈટ. કેમ કે 20-21 વર્ષે કંઈક ને કંઈક કરવાનું ચાલુ કરી નાખ્યું હશે. રાઈટ. સો મારી એ સલાહ રહેશે કે ઇટ્સ નેવર ટુ લેટ ને બહુ લાઇટલી લેવામાં ના આવે કે ઇટ ઇઝ એ રીતે ઇન્ટરપ્રિટ કરો. એ જસ્ટ Right. મારી સલાહ. તો એક કહેવત કહી શકીએ કે ભણેલું ક્યારેય વેડફાતું નથી, તો મહેનત કરી અથવા શીખેલું જિંદગીમાં ક્યાંક ને ક્યાંક તો કામ આવે જ છે. 100%. મેં તમને કીધું કે અમે જે કરીએ છીએ કઈ હું ઘણા ક્લાયન્ટ્સને કહું કે દરેક વસ્તુમાં મારી એક્સપર્ટીઝ હોય જરૂર નથી. રાઈટ. તમારે એ જોવું જોઈએ મારું ઓર્ગેનાઇઝેશન તમને ડિલિવર કરી શકશે કે નહીં. રાઈટ. સો અમે મહેનત એ રીતે કરીએ છીએ કે હું એક જ વસ્તુ બધી શીખવા જેવું નથી થઈ શકવાનું. રાધર એ ફોકસ કરો કે તમે કલેક્ટિવલી કઈ રીતે આપી શકો, કઈ રીતે તમે મેનેજ કરી શકો છો. સો ભણતર ક્યાંય વેડફાવાનું નથી. તમે એ રીતે નર્ચર કરો કે તમે બધી વસ્તુ મેનેજ કરી શકો. કેમ કે આજના ટાઈમમાં હવે મલ્ટીટાસ્કિંગ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. એક વસ્તુ સાથે કદાચ સસ્ટેન થઈ શકશું પણ ગ્રો નહીં થઈ શકે. રાઈટ. એટલે મહેનત વગર બીજું કોઈ ઓપ્શન પણ નથી. રાઈટ. થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ અવર પોડકાસ્ટ. ચાલો આપણે વાત